નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના બુહારી ખાતે પાણી પુરવઠાની કામગીરી દરમિયાન મજૂરનું મોત થતાં ચક્કાજામ કરાયો। વાલોડ તાલુકાના બુહારી ખાતે પાણી લીકેજની કામગીરી દરમિયાન મજૂર કામ કરતો હતો ત્યારે ભેખડ ઘસી પડતા મજૂરનું મોત થયું હતું, જેમાં વ્યારા તાલુકાના ભોજપુર ગામના 25 વર્ષીય તેજસ જગદીશ કોકણીનું મોત થતાં પરિવારજનો વિફર્યા હતા અને એજન્સીના કરતા હર્તાને સ્થળ પર બોલાવવાની માંગ સાથે વાલોડ બુહારી માર્ગ ચક્કાજામ કરાયો હતો। બનાવને લઈ પોલીસે તેમજ મામલતદાર અને પાણી પુરવઠાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જે માહિતી રવિવારના રોજ 6 કલાકે મળી હતી। સોંગઢ નગરના વોર્ડ નંબર 7માં મોકપોલ દરમિયાન 2 ઈવીએમ મશીન ખોટકાયા। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે મોકપોલ દરમિયાન વોર્ડ નંબર 7માં 2 ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાઈ હતી, જેને લઈ વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક પહોંચી જઈ ઈવીએમ મશીન બદલવામાં આવ્યા હતા। બાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જે માહિતી રવિવારના રોજ 7 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ખાતે આગેવાન દ્વારા મતદાન કરાયું। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે, ત્યારે જિલ્લાના નેતાઓ દ્વારા પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે માહિતી રવિવારના રોજ 9 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મેં મારા પરિવાર સાથે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને સોંગઢ નગરનો વિકાસ કરી શકે એવા ઉમેદવારો માટે મતદાન કર્યું છે અને સોંગઢ નગરની જનતા અને યુવાનોને, ખાસ કરીને યુવાનોને હું આગ્રહ કરું છું કે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને અને સોંગઢ નગરની ચૂંટણી હોય દરેક મતદાર પોતાના મતદાનનો ઉપયોગ કરી અને વધુમાં વધુ મતદાન કરે એવી હું અપીલ કરું છું। વ્યારા તાલુકાના ટીચકપુરા સ્થિત શાળા ખાતે ધારાસભ્ય અને કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે આવેલ મેટાસ ઇન્ટરનેશનલ શાળા ખાતે વાર્ષિક શાળા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં ધારાસભ્ય અને કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં નાના ભૂલકાઓ સહિતના મોટેરાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી, જે માહિતી રવિવારના રોજ 10 કલાકે મળી હતી। સોંગઢ નગરના વોર્ડ નંબર 4માં ઈવીએમ મશીન ખોટકાતા મતદારો અટવાયા। સોંગઢ નગરના વોર્ડ નંબર 4માં આવેલ પ્રાથમિક કન્યા શાળાના મતદાન મથકનું ઈવીએમ બંધ પડ્યું હતું, જે મશીન અંદાજે અડધો કલાકથી બંધ પડેલ હોય, જેને લઈ મતદારો અટવાયા હતા, જેમાં ટેકનિકલ એરરને લઈ સમસ્યા સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી। જો કે બાદમાં પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર અન્ય મશીન મૂકી મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હોવાની માહિતી રવિવારના રોજ 5:20 કલાકે મળી હતી। વ્યારાનગરના આયલમાં ચોક નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। વ્યારાનગરના આયલમાં ચોક નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાઓ પહોંચી હતી, જેમાં નગરમાં રોડ બન્યા પછી બમ્પ કાઢી મૂકવામાં આવતા વાહન ચાલકો પોતાના વાહનો ઓવર સ્પીડમાં ચલાવતા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 58.54% મતદાન નોંધાયું। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાના 7 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, જે મતદાનમાં મતદારો દ્વારા ઉત્સાહ બતાવી સાંજે 5 વાગ્યા સુધી 58.54% મતદાન કર્યું હતું। જો કે મતદાનની પ્રક્રિયા 6 વાગ્યા સુધી હોય, જેને લઈ સત્તાવાર આંકડો મોડી રાત્રે આવે એવી શક્યતાઓ છે, જે માહિતી રવિવારના રોજ 5 કલાકે મળી હતી। વાલોડના ગોપાલનગર ખાતે ધારાસભ્યની હાજરીમાં ગર્લ્સ હોસ્ટેલના મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વાલોડ ખાતે ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે 240 જેટલી દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના મકાનનું કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે મકાન અંદાજિત 7 કરોડના ખર્ચે બનશે, જેમાં ગામના આગેવાનો સહિત પંચાયતના સભ્યો જોડાયા હતા, જે માહિતી રવિવારના રોજ 4 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।